સમાચારમાં આગળ વાત કરીએ જામનગર જિલ્લાની તો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નવા ગામમાં પણ ગણેશ ઉત્સવનું શાનદાર આયોજન થયું। સવારે શુભ ચોઘડીએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભારત દેશની મહિમા એક આધ્યાત્મિક અને નૈતિકતા પ્રધાન દેશ તરીકે વિશ્વમાં થતી આવી છે। અહીં વિભિન્ન જાતિ વેશભાષાના લોકો વસે છે, જેઓ આપસી ખૂબ જ પ્યાર, એકતા અને સદભાવના રહેલી છે તેવી ભારતની સંસ્કૃતિ પ્રચલિત છે। આ દરેક જાતિના લોકોની સંસ્કૃતિ અનુસાર વર્ષમાં વિવિધ તહેવારો ઉત્સવો મનાવાય છે। આમાંનો એક તહેવાર ગણેશ ચતુર્થીનો ધામધૂમથી મનાવાય છે। દરેક મનુષ્ય ઈચ્છે છે કે જીવનમાં કદી કોઈ પ્રકારનું વિઘ્ન ક્યારેય ન આવે। આમ આ દિવસે પણ આપણે ગણેશજીનું આગમન કરીએ છીએ, ત્યારે ત્યારબાદ 10 દિવસ સુધી પૂરી શ્રદ્ધાપૂર્વક આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ અને ભાવનાથી ફરી આવતા વર્ષે ગણેશપતિ પધારે ત્યાં સુધી કોઈ જ પ્રકારનું વિઘ્ન આપણા જીવનમાં ન આવે। આજે જામનગરના જિલ્લાના કાલાવાડ તાલુકાના નાના એવા નવા ગામમાં પણ ગણેશ ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું। આજે સવારે શુભ ચોઘડીએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને બાપાના વાસ્તે ગાસ્તે મેઇન બજારથી લાવવામાં આવ્યા। આગામી 10 દિવસ પૂરી શ્રદ્ધાપૂર્વક આપણે તેમની પૂજા અર્ચના કરવામાં આવશે અને મનમાં એક જ ભાવના એ ફરીથી આવતા વર્ષે ગણેશજી પધારે ત્યાં સુધી કોઈ જ પ્રકારનું વિઘ્ન આપણા જીવનમાં ન આવે।